નમસ્કાર મિત્રો, આજે આપણે ડીજી સ્કૂલમાં રોજમેળ અંતર્ગત ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરીશું ને તેની વાત કરીશું. આજે આપણે અત્યારે વર્ઝન 3.1.5 છીએ. મિત્રો, તમારી પાસે આ વર્ઝન ન હોય તો અપડેટ કરજો અને ત્યાર પછી આ ટ્રાન્ઝેક્શનને યુઝ કરજો. આપણી પાસે એક રોજમેળનું મેનુ છે. આ રોજમેળના મેનુમાં સૌપ્રથમ મારી પાસે કોઈ બેંક સિલેક્શન નથી, એટલા માટે હું કોઈ કામ નહીં કરી શકું. તો સૌપ્રથમ આપણે બેંક સિલેક્શન કરીશું. બેંક સિલેક્ટ કર્યા બાદ આપણે બેંક ઓફ ઇન્ડિયા છે અહીંયા સિલેક્ટ કરીએ અને બેંક ઓફ ઇન્ડિયા અહીંયા સિલેક્શનમાં બતાવે છે. હવે હું તેમાં કામ કરી શકીશ. મારી પાસે અહીંયા કેટલાક ટ્રાન્ઝેક્શન છે, મેં એક લખીને તૈયાર રાખેલા છે. આપણે આ ટ્રાન્ઝેક્શનને કેવી રીતે એન્ટ્રી કરીએ તેના વિશે વિચારીએ. મહત્વની વાત છે રોકડની. ટ્રાન્ઝેક્શન કરવા માટે આપણે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન મેનુ પર ક્લિક કરીશું. તમારી પાસે ટ્રાન્ઝેક્શનનું ફોર્મ ઓપન થશે. હવે આ ટ્રાન્ઝેક્શનના ફોર્મમાં અહીંયા તમારે એક સમજ લેવાની છે. આવક અને જાવક બેમાંથી એક કમ્પલસરી સિલેક્ટ હોવું જોઈએ. રોકડ અને બેંક આ બંનેમાંથી પણ એક કમ્પલસરી સિલેક્ટ હોવું જોઈએ. આને આધારે જ આપણા ટ્રાન્ઝેક્શન આવક અને જાવકમાં નોંધાવાના છે, રોકડ અને બેંકમાં નોંધાવાના છે. તો જ આપણને હિસાબ સાચો મળશે. તો પહેલું ટ્રાન્ઝેક્શન હાથમાં લઈએ આપણે. પહેલું ટ્રાન્ઝેક્શન છે આપણું 2/10/2024 ના રોજ સફાઈ કન્ટીજન્સી રોકડમાં 380 રૂપિયા વાપરેલી છે. તો હું સૌપ્રથમ અહીંયા જે ડિસ્ટ્રિક્શન છે તેને આને સિલેક્ટ કરી લઉં. ઓકે, જાવક છે તો જાવક પર ક્લિક કરીશું અને રોકડમાં છે એટલે રોકડ પર ક્લિક કરું છું. તારીખ છે મારી 2/10/2024. લખવામાં રાખશો તો મજા આવશે. અહીંયા આપણી પાસે બધા લેજર દેખાશે, આપણા ખાતા વહી દેખાશે. તો તમે એમાં સિલેક્ટ પણ કરી શકો અથવા સફાઈ કન્ટીજન્સીનું કોડ છે SCON, તો તમે SCON પણ લખી શકો એટલે સિલેક્ટ થઈને આવશે. એન્ટર આપીશું. સફાઈ કન્ટીજન્સી 380 રૂપિયાનો ખર્ચ કરેલ છે એટલે 380 લખીએ. આગળ વધીએ. કોના તરફ ખાતાનું નામ નથી, અહીંયા મિસ્ટેક છે, સુધરી જશે હમણાં. ત્યાં કોના તરફથી મળેલ છે તેવું લખેલું છે, પણ એ કોના તરફથી મળ્યું છે તે આપણે લખવું હોય તો લખી શકીએ અથવા તો ડાયરેક્ટ વિગત લખી શકીએ કે પટેલ ટ્રેડર્સ પાસેથી મેં આ લિક્વિડ ખરીદ્યું હતું. એના પર એડ કરીશું. જો એડ કરતાની સાથે અહીંથી એ વસ્તુ નીકળી ગઈ, એ ક્લિયર થઈ ગયું છે. અહીં આવક અને જાવક, રોકડ અને બેંક પણ ક્લિયર થઈ ગયું છે અને એ બધો ડેટા હવે બીજા પોર્શનમાં આવ્યો છે. હવે તમે જોશો આપણે તો માત્ર એક જ એન્ટ્રી પાડેલી હતી અને અહીંયા 2 એન્ટ્રી દેખાય છે. એટલા માટે કે એક એન્ટ્રી અનામતની છે, એટલે તમારે અનામતની એન્ટ્રી તમારે જાતે પાડવાની નથી, કમ્પ્યુટર જાતે પાડે છે. જાવક અને રોકડની વાત કરી રહ્યા છે તો રોકડમાં જ્યારે જાવક હોય ત્યારે અનામતની એન્ટ્રી પડે, કમ્પ્યુટરની જાતે કરવાનું છે. અહીંથી સેવ કરીશું એટલે રેકોર્ડ સેવ થશે. પરંતુ સેવ બટન પર ક્લિક કરો અથવા F5 દબાવો, એની શોર્ટકટ કી છે, બંને સેમ થશે. સેવ પર ક્લિક કરીશું એટલે આ રેકોર્ડ સેવ થયો. બ્લુ કલરની લાઈન બતાવે છે. અહીંયા સફાઈ અહીંયા જોઈએ 380 રૂપિયા કેશમાં 380 રૂપિયા અનામત તરીકે રોક્યા અને ફિનાઇલ લિક્વિડ રોકડેથી ખરીદી ચૂકવ્યા પટેલ ટ્રેડર્સ, તેના 300 રૂપિયા એન્ટ્રી પડી ગઈ. રોકડમાં જ્યારે ખરીદી કરતા હોય ત્યારે આપણા બેંકમાં કોઈ ઇફેક્ટ ન આવી જોઈએ, બેલેન્સ એટલી જ રહેવી જોઈએ અને એટલા માટે જ આ રીતે આપણે કરેલું છે. ઓકે, હવે બીજી એક એન્ટ્રી જોઈએ. બીજી કઈ એન્ટ્રી છે? 10 તારીખના રોજ આપણે રોકડેથી 500 રૂપિયાના સ્ટીકર ખરીદ્યા છે. એ પણ રોકડાની એન્ટ્રી છે. 10/10 કન્ટીજન્સી છે. હવે આપણે 10/10/2024 જાવક છે એટલે જાવક પર ક્લિક કરીશું. રોકડમાં જાવક કરી છે તો એ સિલેક્ટ કરીશું 10/10/2024. ઓકે, અને અમાઉન્ટ એક વખત ભૂલાઈ ગઈ છે, યાદ કરીએ. 500 રૂપિયા કન્ટીજન્સીના. તો ખાતા નામ છે CON એટલે કન્ટીજન્સી. સિલેક્ટ કરીએ, ટેબ આપીએ, 500 રૂપિયા લખીશું. વિગત નથી, પરંતુ આ વિગત છે કાગજી સંસને આપણે રોકડેથી ચૂકવ્યા. એડ પર ક્લિક કરીએ. બંને 2 એન્ટ્રી પડશે. અહીંયા આવકમાં પણ 500 નીચે અને જાવકમાં પણ 500. જ્યારે જાવક હોય, રોકડ હોય ત્યારે આવક અને જાવક બંને નીચે સમાન થશે તો જ સેવનું બટન એનેબલ થશે. આ ખાસ યાદ રાખીએ. સેવ પર ક્લિક કરીએ.
રેકોર્ડ સેવ થઈ ગયો છે, નીચે આવી ગયો 500 રૂપિયાનો. હવે આગળનું એક વધીએ. ત્યાર પછી આ કન્ટીજન્સી હવે તમારે ચાલશે, તમે જોઈ લેજો. પરંતુ હવે એક સફાઈ કન્ટીજન્સી આ ચેક વાળી લઈએ. ચેકથી આપણે 3500 રૂપિયા ચૂકવ્યા છે, તો આપણે એમને અત્યારે સિલેક્ટ કરીએ. વિગત ટાઈપ ના કરવી પડે. જાવક છે, પણ આ વખતે રોકડ નથી, આ વખતે બેંકથી જાવક થાય છે. તો બેંક લખીશું અને તારીખ અહીંયા લખીશું. કઈ તારીખ છે આપણી? 21/10 છે, 21/10/24. ટેપ કરીએ. સફાઈ કન્ટીજન્સી એટલે એસકોન. ઓકે, અને 3500 રૂપિયા. આ વખતે ચેકથી જાવક છે એટલા માટે ચેક સિલેક્ટ કરીશું, અને પીએફએમએસ હોય તો પીએફએમએસ સિલેક્ટ કરી શકાય. ચેક નંબર લખવાનો છે. ચેક નંબર છે 454989, 454989. અને ચેક અહીંયા બે આ તારીખમાંથી તમારે મેન્ટેન કરવાની છે. ચેક આપ્યા તારીખ તમે લખવા માંગો છો કે ચેક ક્લિયર થયા તારીખ લખવા માંગો છો, કે તમે જોઈ લેશો. પણ એક સિક્વન્સ રાખજો. હું અત્યારે જે બિલ ડેટ છે તે દિવસની મારી ચેક ડેટ લખું છું. કોના તરફ ને કોને મોકલ્યું તે અત્યારે હું લખતો નથી, પણ એનો વિગતની અંદર જ સમાવેશ કરું છું કે મેં આ કોને મોકલ્યા. એડ પર ક્લિક કરું. તમે જુઓ છો જાવક હતી અને બેંક હતી, તો એક જ એન્ટ્રી પડી, એમાં બે એન્ટ્રીની જરૂર નથી, અને એનેબલ થઈ ગયેલું છે બટન. સેવ પર ક્લિક કરીએ. 3500 રૂપિયા બેંકની એન્ટ્રી અહીંયા ચેક દ્વારા પડી ગયેલી છે. કોને આપ્યા તે અને કયા હેડનું છે તે પણ આવી ગયું છે. ત્યાર પછી હવે એક અનામત ઉપાડવાનું લઈ લઈએ. કન્ટીજન્સી પણ મળી ગઈ છે, સફાઈ કન્ટીજન્સી પણ થઈ ગઈ છે. એક અનામત લઈએ. અનામત કેવી રીતે રિટર્ન લેવી એમ. તો અનામતની એન્ટ્રી કેમ થશે આપણે તેની વિગત લઈ લઈએ. આમાં તો બહુ બધી અનામત લઉં છું, પણ શીખવા માટે ચાલશે. 28/10/2024, 28/10/2024 ના રોજ ચેકથી હું એટલા રૂપિયા ઉપાડું છું. તો અનામત આપણી પાસે હાલ અત્યારે એટલી બધી હશે પણ નહીં. છતાં અનામત છે, તો અનામતના પૈસા જાય છે ક્યાંથી? બેંકમાંથી. એટલે બેંકમાંથી જાય છે તો બેંકની જાવક અને બેંક સિલેક્ટ કરવાનું, કારણ કે બેંકમાંથી પૈસા જાય છે. બેંકમાં પૈસા આવે તો આવક અને બેંક, જાય તો જાવક અને બેંક, અને રોકડેથી ખરીદી કરો તો જાવક અને રોકડ. 28 તારીખ લખીશું, 28/10/2024. હવે અહીંયા આપણે અનામતનું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. અનામતનો શોર્ટકટ છે ANT. પણ અનામત સિલેક્ટ કરીએ. 4760 રૂપિયા છે. પણ અનામત સિલેક્ટ કરતાની સાથે નીચે એક બોક્સ આવે છે કે તમારે કોની કોની અનામત ઉપાડવાની બાકી છે. તો તમારે એ નોંધ પણ તમે રાખી શકો. એટલા માટે જે અનામત તમે ઉપાડતા હોય ને એ બિલને તમે અહીંયા ટીક કરી શકો. ટીક કરીને તમારે ટેબ આપવાની છે. એટલે અને જે સિલેક્ટ કરેલ અનામત હશે તે અહીંયા લખાઈ જશે. ઓકે, હવે 2580 રૂપિયા ઉપાડું છું. કોના દ્વારા? ચેક દ્વારા ઉપાડું છું. તો ચેકનો નંબર કેટલો છે? 454989, એક્ઝામ્પલ રૂપે. અને ડેટ છે 28/10/24. ઓકે, કોના તરફ? તો સેલ્ફ, પોતાનું નામ લખી શકાય, પણ હું આ કોના તરફ જાય છે એ લખતો નથી. હું ડાયરેક્ટ વિગતમાં જ બધી વિગત લખી લઉં છું કે કોના કોના અનામતના પૈસા મેં ઉપાડ્યા. એને એડ કરું છું. જાવક છે અને બેંક છે એટલા માટે એક સિંગલ એન્ટ્રી આવશે. અહીંયા બટન એનેબલ થઈ ગયેલું છે, તો સેવ પર ક્લિક કરીશું. અનામતની એન્ટ્રી પડી જશે. હવે એક એન્ટ્રી હજુ આપણે કરી શકાય કે કન્ટીજન્સી આવી. આ તો એન્ટ્રી કરી છે આપણે, એ જ આવી છે, એટલે આને અત્યારે સમય બચાવવા માટે કરતા નથી. સિમ્પલ સાદી એક વાત છે. મારાથી એક મિસ્ટેક થઈ ગઈ. સમજી લો કે આ 500 આ જે ચેકના પૈસા મેં ઉપાડ્યા, 3500 રૂપિયા વાળી ચેકના પૈસા જે આપણે ઉપાડ્યા છે, એ 500 રૂપિયા જે નાણાં રોક્યા હતા એ 500 નહીં, પણ 525 રૂપિયાનું બિલ છે. મેં 525 રૂપિયાનો કાગજીમાંથી લીધેલું અને એન્ટ્રી મારથી 500 ની પડે ગઈ. તો અમારે એને સુધારવી પડશે. તો એને સિલેક્ટ કરવાનું, રાઈટ ક્લિક કરીએ, એડિટ. એડિટનું ઓપ્શન તો કશે દેખાતું નથી, પણ કઈ વાંધો નહીં, આપણે એને એડિટ કરવાનું રહેતું નથી. જો એ એન્ટ્રી ખોટી પડી ગઈ છે તો એ એન્ટ્રીને તમારે ફરજિયાત ડિલીટ કરવાની છે. આ એન્ટ્રીને હું ડિલીટ કરીશ. 500 રૂપિયાનો રેકોર્ડ માટે ડિલીટનો યસ કરીશું. એ રેકોર્ડ ડિલીટ થઈ જશે. 500 રૂપિયાનો રેકોર્ડ ડિલીટ થઈ ગયો.
હવે એ 500 રૂપિયાનો જે હતો એની જગ્યાએ 525 કરવાના છે, 10, 10, 24 ના. તો એ બધી વિગતનું ખરેખર સિલેક્ટ કરું છું અને ત્યારબાદ આવક છે, રોકડમાં જાય છે તો રોકડ સિલેક્ટ કરીશ અને તારીખ લખીશ 10/10/2024. ઓકે. શું હતું કન્ટીજન્સી હતી એટલે CON કન્ટીજન્સી 525 રૂપિયા કોના તરફ એને લખવું, મારે વિગત લખવી છે, એડ પર ક્લિક કરીશ. 525 ની એન્ટ્રી હવે નવેસરથી પડશે. પ્રશ્ન એક આવશે કે એ વાઉચર નંબર ડિફરન્ટ થઈ ગયો હશે, તારીખના ક્રમમાં ગોઠવાશે પણ એનો વાઉચર અલગ આવશે. 4 અને 5 પાછળ રહી ગયા, તારીખને કારણે 6 નંબરનો વાઉચર આગળ આવી ગયો. તો હવે શું કરવું? કઈ વાંધો નહીં, વાઉચર તમે રીસેટ કરી શકશો. જ્યારે પણ તમારા સુધારા વધારા થઈ જાય તમારે રીસેટ વાઉચર નંબર પર ક્લિક કરવાનું. રીસેટ થઈ ગયા, ઓકે આપી દઈશું. બધા આવક અને જાવક બંનેના નવા નંબર વાઉચરના નંબર પડી જશે. જ્યારે પણ તમે સુધાર વધારા કરો અથવા એન્ટ્રી આગળ પાછળ કરો તે સમયે વાઉચર નંબર આગળ પાછળ થશે, પરંતુ રીસેટ વાઉચર પર ક્લિક કરીને તમે વાઉચર નંબરને સિક્વન્સમાં તારીખના ક્રમમાં ગોઠવી શકશો. એટલે આ એક વાત થઈ ગઈ છે, આપણે ઓટોમેટિક કરી શકાય છે. એન્ટ્રી એડિટ નહીં થશે, કમ્પલસરીને ડિલીટ જ મારવાની રહેશે.